ખેડૂત મિત્રો, ટ્રેક્ટરમાં ઓવરલોડ ભરવાથી શું થાય તમે જોવો આ વિડીયામાં. જો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ખેડૂત મિત્રો જોવો આ આખો વિડીયો તમને ખબર પડશે કે આ રીતની ઓવરલોડ શેરડીનો ભરી લઈ અને પછી જોવો શું પોઝિશન થાય છે. તમે આ વિડીયામાં જોઈ શકશો. જોવો આ ભાઈની ટોલી આખી ઊંધી પડી ગઈ છે, કારણ કે એને ઓવરલોડ શેરડી ભરી લીધી હતી, જેને લીધે આ વાઘ ગોલાઈ વારવામાં ભાઈનું ટ્રેક્ટર આખું ઊંધું પડી ગયું છે. હવે આ ધંધે લાગશે એવા કે આનું વાત પૂછોમાં, કારણ કે હવે આમાં શું કરવાનું રહે. કા જેસીબી કે ક્રેન વડીએ સીધું કરશે, અથવા તો પાછું ખાલી કરીને પાછું ભરવું, શું કરવું એ કાંઈ એને સમજાતું નથી. એટલે આવી રીતના ઓવરલોડ ભરવામાં ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખવું, કારણ કે ક્યારે ટ્રેક્ટર આવી રીતે પલટી મારી જાય એનું નક્કી રહેતું નથી. જોવો તમે આ રીતનું ગોથું મારેલું છે. હવે જોવો આ પહેલાં તો એને ખેંચવામાં, બારું કાઢવામાં એટલી મહેનત કરી, બીજું ટ્રેક્ટર માંગ્યું, ઓવરલોડ ભરેલું હતું, બીજા ટ્રેક્ટરની મદદથી આખો ગારો એવડો હતો અને વ્હીલ એવડા ફરી જતા હતા, છતાંય એને બારું કાઢવા માટે તનતોડ મહેનત કરી. જોવો તમે હચોડા વ્હીલના આગલા વ્હીલના ટાયર ઊંચા થઈ જાય છે. એટલે આ રીતનું ઓવરલોડ ભરવામાં ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવું. જોવો તમે આ વિડીયામાં કઈ રીતે આ ટ્રેક્ટર બારું કાઢે છે. પાછળથી પણ એક ટ્રેક્ટરવાળો ધક્કો મારે છે અને આગળથી ખેંચે છે, અને છતાંય વધારે ગારામાં ખૂતી ગયું છે. એટલે ટ્રેક્ટરમાં ઓવરલોડ થાય ત્યારે ધ્યાન રાખવાનું રહે છે. જોવો કેટલું બર કરાવે છે. વાહેથી ધક્કો માર્યો ટ્રેક્ટરે ને આગળથી ખેંચ્યું છે, અને ગારો જોવો તમે વ્હીલમાં કેવડો ગારો છે. ઓવરલોડની સ્પીડનું તો ભાઈ આ રીતનો પ્રોબ્લેમ રહે છે. વધુ પડતો વજન ભરી લેવાથી આ પ્રશ્ન રહે છે. એટલે જુઓ તમે હવે છતાંય રોડ ઉપર ચડી ગયું, છતાંય આગળથી ઊંચું થાય છે. તો આમાં કેટલોક એને વજન ભરી લીધો હોય છે એ સમજાતું નથી એ ભાઈનું.